હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે દેવભાઈને તાવ આવ્યો છે, તો આજે ભાઈ ઘરે છે. એટલા રોયા, અમે લોકો જઈએ છીએ સુરત. એટલો રોયો કે મારે આવવું છે. પણ પછી છે ને તાવ હતો ને ખોટું ઇન્ફેક્શન થાય ને એટલે પછી લઈ ન ગયા, કેમ કે વાયરલ બહુ છે બધા છોકરાઓને, એટલે પછી લઈ ન ગયા. ખુશીબેન ને એક્ઝામ છે ને ખુશીબેન ને મોડું થઈ ગયું અને દાદા પ્રાર્થના ચાલુ જ થઈ છે હજી. એને દાદા મૂકવા આવવાના હતા, પણ એ કે મનમાં માસી ને મામા ને મામી ને બધાય મૂકવા આવશે, એટલે મને ટીચર કાંઈ નહીં કહે. એટલે જો અત્યારે એને મૂકવા જાય છે નિશા, એટલે એ કે ટીચર મને કાંઈ નહીં કહે, મારા મામા આવે ને એટલે મને કાંઈ નહીં કહે. જાય છે હવે ગઈ, ખબર નહીં હવે સ્કૂલેથી આવે ને ત્યારે ખબર કે એક્ઝામ હતી એટલે મોકલવી જ પડે એવું હતું. એટલે બધા ભેગા મીનુબેન ઘરે આવ્યા હતા ને મીનુબેન ને ઢેડીને બેહાડી દીધા, એવું થયું. જય શ્રી કૃષ્ણ. નાઈટ ડ્રેસ પહેરીને જાય કોઈ સુરત, નાઈટ ડ્રેસ પહેરીને. કપાઈ ગયા પૈસા ભરાઈ ગયું છે ને કોમલ, પૈસા ભરાઈ ગયા. કોમલ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાઈ નો નથી ગયો એવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાય જાય હી હવે સુરત હું થાય કઈક કરીને પછી તમને બતાવીશું અમે શોપિંગ કેટલી કરી. યસ, પછી તમને બતાવીશું અમે હો શોપિંગ કેટલી કરી. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. બતાવીશું કે બતાવીશું અમે કોમલબેન એવું બતાવીશું તમને. બાય. કેવું કલેક્શન લઈ આવ્યા જોઈ હવે જાય પછી ખબર, કેમ કે આપણે સુરત જાય આપણને ખબર તો હોય ને કઈ જગ્યાએ હું મળે ને હું નહીં. હવે જાય છીએ બાજુવાળી કાજલ કાલ ગઈ હતી, એની પાસેથી લીધું છે એડ્રેસ ને બધું. હવે જાય જોઈએ કુર્તી પહેર ને એવું લઈ. હા ચાલો તો પછી મળીએ, બતાવશું તમને. પહેર. જો ફૂલ લેતી જશે હાલતી જશે બધી જગ્યાએથી. ના અહીંયાથી દરવાજા મીનુ મજા આવે નીચે બેહવાની. બહુ જ મજા આવે. જો અમે બધા છે ને રિક્ષામાં જાય છીએ, તો મેં ઉપર બેહેડી ને તો મીનુ નીચે બેસી ગઈ. મને કે અહીંયા નીચે મજા આવે, પણ નીચે જગ્યા વધારે છે ને એટલે મજા આવે બેહવાની, એટલે બેઠી. એટલે તો ન મજા આવે. જો અમે રિક્ષામાં જઈએ છીએ, ઘણા ટાઈમ પછી બેઠા નહીં રિક્ષામાં, ઘણો ટાઈમ થઈ ગયો. હા મજા આવે. ગાડીમાં જાય, ગાડીમાં જ જવું હોય બધે. હા ને ગાડી હોય એટલે એટલે રિક્ષામાં બધે જાય ને તો મજા આવે, બધા હરખા હોય ને. હા થઈ ગયા છે 9:30. અમે અત્યારે ઘરે આવ્યા છીએ, જમી બમીને અમે ઘરે આવ્યા અને આ લોકોનું પાર્સલ લઈ આવ્યા. જો સેન્ડવીચ ને ભાજી ને બધું. ભાવે કાના? જો આવું તો ભાવે. હમણાં રોટલી બનાવી દીધી હોત તો હે દાંત કાઢતી. એટલી બધી શોપિંગ તો નથી કરી, પણ ટ્રાય બહુ કર્યા. મને તો એક મેચ જ ન આવી, ફિટિંગ જ ન થઈ. જો કેવું હતું એટલે લઈએ પછી ખોલીએ, થોડીક ફ્રેશ થઈ જાય. કીધું નાહી ધોઈ ફ્રેશ થઈ જાય ને પછી ખોલીએ, પછી બતાવીએ તમને. કુર્તીની બધું લઈ આજે સારું હતું કલેક્શન, એમ તો ગમ્યું અમને, પણ મને કે ફિટિંગ ન આવી એવું બતાવીએ તમને હમણાં ખોલીએ ને. એટલે થોડીક વાર પછી એટલું બધું તો કાંઈ લઈ આવ્યા નથી, પણ તો એ બતાવીએ. ચાલો મળીએ થોડીક વાર પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પહેલાં. પછી અમે છે ને કુર્તી લઈ આવ્યા છે. કોમલ આમ આમે બે તો બતાવતો. એક દુકાનેથી નથી તમને છે ને એક કરીને બતાવો. મેં તો એક જ લીધી છે, પણ કોમલે બહુ બધી લીધી છે. હા તારું ટી શર્ટ બતાવી દો કાના. જો આ છે ને એ લાઇટ કુર્તી છે, એમાં નીચે શું છે પ્લાઝો. આ મારી છે, કેટલી મેં ટ્રાય કરી એમાંથી મને એક જ સૂટ થઈ અને આ એક જ મેં લીધી છે. પછી આ કોમલની, આ મને બહુ જ ગમતી હતી. કા કોમલ? બહુ ગમતી હતી મને આ કુર્તી. હા આમાં દુપટ્ટો છે ને નીચે પેન્ટ છે. પછી એક આ કોમલ લે, ખોલો કોમલ બેન. આ બહુ મસ્ત હે કા. આમાં નીચે પેન્ટ પ્લાઝો છે, અત્યારે પ્લાઝા વાળા જ નીકળ્યા હે નહીં. જો નીચે પ્લાઝો, આ બહુ મસ્ત હતી.
બીજી આઈ પ્લાઝો વાળી લીધી કોમલે. આઈ મેં પહેર્યું હતું, મને ગમતું હતું પણ આ હે ને ઓલું મટીરિયલ છે ને એટલે પછી મેં ન લીધું. મારે હે ને કોટનમાં જ લેવું હતું. જો એક આ પ્લાઝો અને આ ઓલાનું પેન્ટ. મારે કાનિયાની ટી શર્ટ બતાવી દો. જો મારે કાનિયાનું ટી શર્ટ લઈ આવ્યા એક. આવડું મોટું જોઈતું હશે કે દો. કાનાને થોડુંક મોટું થયું પણ ચાલશે. કાકાના ગમ્યું ને તને, હે ને? એ કોકા પેરોટ કલરનું એટલું મસ્ત હતું ને ડેનિમ વાળું એટલું મસ્ત હતું. આવી પોકેટ હતું કાના ચેન વાળું એટલું મસ્ત હતું. બોલ મને બહુ ગમ્યું. ના, રેડિયમ વાળું નહીં. આવું ડેનિમ વાળું હતું પાછળ. બહુ મસ્ત નહોતું કાના. પપ્પા એને છોકરાને કપડા એટલે તમે જોવો ને એટલે એમ થાય કે હા બહુ મેં કીધું કે દેવની બર્થડે સારું લઈ લે એમ, તો ન લીધા કોમલે. લઈ લીધા હોત તો સારું હતું. ડેડી લઈ હશે ટી-શર્ટ બહુ મસ્ત મને બહુ ગમ્યું. મેં કીધું તું મસ્ત. લઈ લે કાના એમ. બહુ મસ્ત મસ્ત છે. બીજું એમાં તો એવું શું થાય લીધું? કાના તને અત્યારે ઓલા પડેલા બીજું છે ને જો આ લીધું છે, આ બધું લીધું, આ લીધું, બસ બીજું કંઈ નથી લીધું. બીજું નિશાને એની કુર્તી લીધી છે નહીં? એ નિશાની કોટ સેટ મસ્ત હતા નહીં? હા કોટ સેટ મેં ટ્રાય કર્યા પણ કોટ સેટ નો મજા આવી. ઈ રનિંગમાં બે હારી 700 ને સારા હતા. એની ગ્રીન કલરનો લીધો ને એ મસ્ત નો હતો. મસ્ત કોટ સેટ હતા, પણ સારા ઈ નીચે હતા. કરતા ઊંચા માળાની હે ને પહેરવા હા. ઈ હે ને પહેરવા હાઈટ હોય ને એ લોકોને મસ્ત લાગે. મસ્ત કલેક્શન બધું મસ્ત હતું નહીં કોમલ? બહુ મસ્ત એક કલેક્શન. શોપમાંથી. આ બધું અમે એક જ શોપમાંથી ખરીદી કરી છે, બીજી શોપમાં ક્યાંય ગયા જ નથી. અને અમારે છે ને ભગવાનના વાઘા લઈ આવ્યા. ક્યાંય ગયા કોમલ? જો આ છે ને મેં વાઘા લીધા કાનુડા હારું, 150 રૂપિયાના છે. અને જો મુંગટ ને હાર ને કુંડળ ને હાથમાં પહેરવાનું. અને મોરલી બહુ મસ્ત હતી. મોરલી બહુ મસ્ત ની છે પપ્પા જોવામાં. આ ખોલતો કોમલ. એને પહેરવા વાસળી બહુ મસ્ત ની છે વાસળી. દેવા દે ને. નાની નાની કે કમાલ. ઓલી આપણે કેમ ઓલી રિયલ વાસળી આવે, હે રિયલ વાસળી આવે એવી છે જો કાણા વાળી. મસ્ત ની છે કાના, ખોલ ને. કાનામાં છે એની જ છે. ઈ આખી છે કોમલ. ઓલી કાણા વાળી નથી, ઓલી વાસળી આવે એવી. ખોલી કે નહીં? તો તોડું ખુલે તો ખોલ. હા જો આ છે ને કોમલે લીધા. આ બહુ મસ્ત ના હતા, આ એમને બહુ જ ગમતા હતા. આ છેલ્લે ચાલતા ચાલતા બધું હાલતા હાલતા બધું ગમ્યું ને તો લઈ લીધું. જોઈ કા કુંડળ બહુ મસ્ત છે. જો વાસળી કાઢે છે મસ્તની. દાદાને બતાવ તો કાના કેવી મસ્ત વાસળી છે. જો લાવ તો. બહુ મસ્ત ની છે કાના. કાના એઠું કરાય. ઈ થોડી વાગે. તને વગાડતા આવડે હે તો વાગે. આવડે છે તને? લાવો તો પપ્પા, લાવ તો કાના. જો જો બહુ મસ્તની વાસળી છે. જોઈને એટલે મને ગમી ગઈ એટલે મેં લાવ લઈ લો વાસળી. બહુ મસ્ત છે. વાઘા બહુ સરસ સરસ હતા કા. બહુ મસ્ત વાઘા હતા. એ અમને ગમી ગયા હતા. પછી છે ને થોડુંક મોડું થતું હતું. અમને એ બીક હતી કે અમારા કાનાને એને તાવ ચડશે ને એટલે પછી આમ ફટાફટ નીકળી ગયા. ફ્રૂટ લેવાતા. ફ્રૂટની માર્કેટ હતી પણ પછી ફ્રૂટ માર્કેટ પછી અહીંયાથી રિક્ષામાં બેઠા હતા તો માર્કેટે નીકળી ગયા એટલે પછી નો લીધા. બાકી કીવી ને બધું કાનો પણ નો પપ્પા માર્કેટ નીકળી ગયું હતું એટલે પછી નો લીધું. ત્યાં જ પેલા તો પછી પપ્પા એમને અહીંયાથી ને નીકળે ને કાના કીવી, ઓરેન્જ, સંતરા કેટલું મસ્ત મસ્ત હતું. પછી અરે કાલ ડેડી લેતા આવશે. કાલે કીધું ડેડીએ લઈ આવશે કીવી. ઈશ્વરને કહીશ કે તું આવ તો કોકોનટ લઈ આવ્યા કાના. ઈ ઓલા કેરલાથી ઓલે yellow કોકોનટ આવે ને. રસ્તામાં જ અમે કોકોનટ ઓલો નાળિયેર ત્રોફા લેવા ઉભા રહ્યા ને એટલા મસ્ત હતા ને. કોમે કેવડું હતું માથા જેવડું પપ્પા. 2.5 ગ્લાસ નીકળે. 2.5 ગ્લાસ નીકળે એક ત્રોફામાંથી. શું છે? જો મોઢું કેવું ગબી જેવડું થઈ ગયું છોકરાનું.
એટલું મસ્ત, એટલા મોટા મોટા હતા ને. ભૈલોની બે નીચે લેવા ઉભા રહ્યા હતા. એટલે આ બે લે છે, કીધું જોઈએ હવે કેટલા થાય છે. મસ્ત હવા તું જાન પીલે હા. છે કે ના, ના, સવારે આપણે બે પીશું હો ને. એકદમ Coconut water. ઓલા ઓરેન્જ કલરના ત્રોપા નતા પીતા અહીં કોકોનટ એકદમ વોટર મસ્ત હો. મોટા મોટા કાના. એક ત્રોફામાં તું ધરાઈ જઈશ આખો. ઓકે લા હજી હાલે હે. હવે પડી જશે તું હલાવ હલાવ કર, મને તો મોટા મોટા દાંત આવશે. હલાવતું ન રહેવાય આમ. જો તો આ તાવ આવ્યો ને, જો આ ચાવ ચાવ હોટ કરસ ને, જો હોટ કેવા લાલ લાલ થઈ ગયા, સુકાઈ ગયા કાના. શું દેખાડ? તને નો દેખાડો તો કોને દેખાડો? જો તો ગરમ ગરમ થઈ ગયો છોકરો. તાવ ચડ્યો છે તાવ. હાલો દવા દવા પીવડાવી દો. ચાલો પીવડાવી દીધી. તો હવે કઈ ખાવા પીવાનું તમારે થાય છે હે? હવે તમારે કઈ ખાવા પીવાનું છે? શું ખાવાનું છે? એપલ ખાવું છે હે? તાવ આવ્યોનો ફરક તો જો. શું ફરક જોવે સુડી આ કેટલા કેટલા કે હે? મજા મજા હા. આ બ્લુ 1500 ની આ એક બ્લુ 1500 ની આવી છે, બીજી બધી 1000 ની કુર્તી આવી છે મસ્તની. હે તે હું કીધું તાવ આવ્યો એનો ફરક તો જો. હે બધી મળે લાઈ કાઢી દઉં, દાંત કાઢી દઉં. રાજા કડક હો જાન હે વાગવામાં 11:15 થઈ ગયા છે અને એટલા થાયકા છે, કીધું સૂઈ જઈએ. જો બાબાને તાવ ચડ્યો છે, અત્યારે પોતા મૂક્યા એને ટીવી જોતા હતા, થોડીક વાર બેઠા. હવે એની મમ્મીને સુવડાવે છે. અહીંયા સૂતું એને પણ થોડીક તાવ છે તો રાતે દવા પીવડાવવાની. તો કોમલ કે અહીંયા સુવડાવી દઉં કે રાતે પછી કેટલી વાર દવા પીવડાવવાની હોય કે એમ વધારે તાવ આવે તો એ પછી તારી કે ઊંઘ ઉડે ન ઉડે એમ. તો અહીંયા સૂતો છે આજે. મને કે કાલે હું તારા ભેગો સૂઈશ ને સારું થઈ જાય ને પછી કાલે આવજે. એટલે કાલે હવે અહીંયા સુવડાવીશ ને હજુ તું સૂઈ જા. માંદો હોય ને તેમ થાય કે આખી રાત પછી મજા ન હોય તો જાગવું પડે. એટલે તો હવે થાયકા છીએ, સૂઈ જઈએ. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.